નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો. હવે આજનો આ વિડીયો ખાસ ભાઈ માટે કે ભાઈ કપાસનો જે પાક અત્યારે ઊભો છે, તો હાલ કપાસની અંદર જે મુખ્ય પ્રશ્ન ખેડૂત મિત્રો દ્વારા જોવા મળે છે એ છે કપાસની અંદર સુકારાનો પ્રશ્ન. થોડા સમયથી જે ઘણીવાર ખેડૂત મિત્રો અત્યારે જોતા હશે કપાસના ખેતરમાં, યા તો છોડ છે પહેલાં પીળો પડે છે પાન, ત્યારબાદ એની ઉપર ટપકા જોવા મળે, ટપકા છે રેડાઈ જતા હોય છે, ધીમે ધીમે આખું પાન સુકાઈ જતું હોય, ખરી જતું હોય. આ પ્રશ્ન એક જોવા મળે છે. કપાસ પીળો અને લાલ થઈને સુકાવાનો પ્રશ્ન જોવા મળતો હોય. આ ઉપરાંત ઘણીવાર આખો છોડ ઊભો સુકાઈ જાય છે. આખો છોડ આઠી જેવો થઈ જાય છે કે ભાઈ બાળવા માટે કામ આવે ને એ રીતનો આખો ઊભો છોડ સુકાઈ જાય છે. ઘણીવાર એવું થાય છે કે છોડ છે પાંદડા એમને લીલા હોય છે પણ આખો છોડ લંઘાઈ જતો હોય છે. તો આવા જે અમુક પ્રશ્નો ખેતરની અંદર અત્યારે કપાસમાં આપણને જોવા મળતા હોય છે. તો ભાઈ આ જે પ્રશ્નો છે સુકારાના કંઈક ને કંઈક અલગ કારણો જવાબદાર હોય છે. તો એના માટે આપણે શું પગલાં લઈ શકીએ? તો ભાઈ જો ઘણી જગ્યાએ અત્યારે એવું છે કપાસમાં ઘણા અલગ અલગ પરિસ્થિતિમાં છે. ફૂલફાલ અવસ્થાએ છે, ઘણાને જીંડવા બેસી ગયા, સારા એવા મોટા થઈ ગયા છે જીંડવા, ઘણા લોકોને જીંડવા ફૂલી ગયા છે. આપણે કપાસ વીણવા જેવો થઈ ગયો છે, પેલી વીણી નીકળી શકે એ પ્રકારનો કપાસ પણ થઈ ગયો છે. ઘણીવાર પાન ઉપર મેં કીધું એમ ટપકા દેખાય, રેડાય છે, જીંડવા ઉપર પણ આપણને કાળા ડાઘ જોવા મળી જતા હોય છે. તો એ પણ એક ફૂગને કારણે થતો ઇસ્યુ છે. ઊભો છોડ આખું સુકાઈ જાય તો એ પણ ફૂગને કારણે થઈ શકે. કપાસ છે લાલ ને થોડોક પીળાશ પડીને પછી લાલ થતા હોય પાંદડા, તો એ ક્યાંક ને ક્યાંક એક પોષક તત્વ મેગ્નેશિયમ છે જે એની ઉણપના કારણે થતો. તો હવે બધાના નિયંત્રણ માટે આપણે અલગ અલગ ઉપાય કરી શકીએ. પણ હા, જે મુખ્ય મુદ્દો છે કે ભાઈ જે પ્રશ્ન છે એને ઓળખી અને પછી આપણે યોગ્ય માવજત, યોગ્ય ખર્ચ કરીએ. જોયું ભાઈ સુકારો છે, આ ફૂગનાશક, પેલી ફૂગનાશક, આ પોષક તત્વો આપી દઈએ, આ ખાતર આપી દઈએ, બધું એકસાથે એમાં મિક્સ કરવાનો કોઈ મતલબ નથી. પરિણામે આપણો જ ખર્ચ વધે છે. અને સૌ જાણે છે કે અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે બધી જગ્યાએ, એટલે કોઈ કુશળ તો નથી જોવાનું, કારણ કે જે ખર્ચ અત્યારે વધ્યો છે એના કારણે હાલ જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે બધા ખેડૂતોને જાણ જ છે. એટલા માટે ધારો કે કપાસ જો તમારો અત્યારે સુકાતો હોય, ઊભો આખો છોડ સુકાય છે, તો ખાસ તો પહેલાં જો આવા હાવ હાટીકા જેવા થઈ જતા હોય તો એ બધા કપાસને પહેલાં તો ખેતરમાંથી દૂર કરીને બાળી નાખવા જોઈએ. કારણ કે એના કારણે પછી ધીમે ધીમે એ જ આગળ વધશે, બધી જગ્યાએ ફૂગ છે જમીન દ્વારા ફેલાશે, અથવા તો પિયત આપ્યું હશે તો એના દ્વારા બીજા છોડને ફેલાશે અને જે છોડ સારો છે એ પણ સુકાવા લાગશે. એટલે પહેલું નિયંત્રણ તો આપણે એ જ કરી શકીએ. જો એવા પ્રકારનો કપાસ અમુક થયા છે, 4-5 છોડ થયો છે કે અમુક ઘણીવાર એવું થાય કે અમુક નીચાણવાળી આપણો ભાગ જમીનમાં કોઈ રહી ગયો અથવા એવો કોઈ ભાગ હોય કે જ્યાં મુદ્દો દેખાતો હોય તો ત્યાંથી તમે હટાવી શકો છો. એવા કપાસના ધારો કે કોઈ કપાસ પીળો પડે છે અને ડાઘ પડે છે તો એનો કાઢી અને આપણે નિરીક્ષણ કરી શકીએ કે ભાઈ મૂળ છે એના ઉપર ફૂગનો કોઈ પડ છે. ચીરીને કપાસ જોઈએ અંદરની નસો છે એ આછા બદામી ભૂખરા રંગની કે કાળા રંગની થઈ છે તો એ પણ ફૂગના કારણે છે. તો એ એક ફૂગનો પ્રશ્ન થઈ ગયો, તો ત્યાં આપણે ફૂગનાશકનો ઉપયોગ કરી શકીએ. આ સિવાય પોષક તત્વોની ઉણપમાં એવું થઈ શકે કે ભાઈ અત્યારે શું છે, ઘણા ખેડૂત મિત્રો છે નીચેથી પાન પીળા પડે છે તો એ નાઇટ્રોજન અને પોટાશની ઉણપ છે. હવે એ માટે આપણે ઓલરેડી જો ઘણા ખેડૂત મિત્રો વચ્ચે યુરિયા અને એમોનિયમ સલ્ફેટના ડોઝ આપેલા છે, તો હવે ધીમે ધીમે રિકવર થઈ જશે. એમાં બીજો ખર્ચ આપણે કરવાની જરૂર નથી. પછી બહારથી આ એમિનો એસિડ કે આ યુમિક એસિડના સ્પ્રે મારીએ કે પિયતમાં આપીએ તો એ ખર્ચ કરવાની કોઈ જરૂર નથી. ઓલરેડી તમે 2-3 દિવસ પહેલાં આપી દીધું છે એ વસ્તુ, તો પછી થોડીક અઠવાડિયા દિવસમાં આપણે સારું એવું તમને એમાં પરિણામ જોવા મળી શકે છે. તો પછી એમાં વધારે ખર્ચ કોઈ કરવાની આવશ્યકતા રહેતી નથી. હા, કપાસ જે અત્યારે ઘણા ખેડૂતોને પાન પીળાશ અને પછી ત્યારબાદ લાલ કલરના જે ઘાટા દેખાય છે તો એ મેગ્નેશિયમની ઉણપ છે. હવે મેગ્નેશિયમ માટે ભાઈ જેણે પાળા ચડાવતી વખતે મેગ્નેશિયમ સલ્ફેટ આપેલું છે તો એને પ્રશ્ન ઓછો દેખાશે, ક્યાંક દેખાશે, તો એ પછી એમાં આટલો બધો ખર્ચ કરવાની બહુ આવશ્યકતા નથી. એને હેવી છે, વધુ પડતું નુકસાન દેખાય છે તો એ ખેડૂત મિત્રો ત્યાં આપણે મેગ્નેશિયમ સલ્ફેટ 4 કિલો જે છે 1 વીઘા દીઠ યા તો તમે પિયતમાં આપી શકો છો,
અને જો ઉપરથી સ્પ્રે કરવો છે તો પછી મેગ્નેશિયમનું જે કન્ટેન્ટ ધરાવતું કોઈ પણ પોષક તત્વ ધરાવતું ખાતર માર્કેટમાં મળે છે એનો ઉપરથી આપણે સ્પ્રે કરી શકો છો. પણ શક્ય હોય અત્યારે જે વાતાવરણ છે, વરાપ છે, ગરમીનો બફારો છે અને પિયત આપો છો તો એની સાથે મેગ્નેશિયમ સલ્ફેટ 4 કિલો વીઘા દીઠ તમે આપી શકો છો. હજી નવરાત્રિમાં પણ વરસાદની આગાહી છે એટલે એ બાબતને પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે. ફૂગ માટે મેં તમને કીધું સૌથી સસ્તું સરળ એક જ ઉપાય છે, મેન્કોઝેબ અથવા મેન્કોઝેબ પ્લસ કાર્બેન્ડેન્ઝિમ અથવા મેટાલેક્ઝિલ પ્લસ કાર્બેન્ડેન્ઝિમ, બેમાંથી જે બી આપણે સારી જે દવા છે મેન્કોઝેબ કાર્બેન્ડેન્ઝિમ અથવા મેટાલેક્ઝિલ એન્ડ મેન્કોઝેબ, તો એ જે છે એ તમે 40 ગ્રામ પ્રતિ પંપ લઈ અને ઉપયોગ કરી શકો છો. ડ્રેન્ચિંગ કરો, જેને મૂળમાં દેખાય છે મેં જે કીધું એ પ્રમાણે બે નસો સુકાઈ ગઈ હોય છે અથવા કાળા ભૂખરા રંગની મૂળમાં સડો દેખાય છે, રૂટ રોટનો પ્રશ્ન હોય છે, ઉપર પાનમાં ટપકા એન્થ્રેક્નોઝનો પ્રશ્ન હોય છે, મૂળ સડી જવાનો પ્રશ્ન હોય તો ડ્રેન્ચિંગ તમે આપી દો. આગળ નોઝલ કાઢી 40 ગ્રામ પ્રતિ પંપ નાખીને ડ્રેન્ચિંગ કરી શકીએ. ઉપરથી સ્પ્રે કરવો છે તો સિસ્ટેમિક પ્રકારની અને કોન્ટેક્ટ બંને મિક્સમાં હોય એવા કન્ટેન્ટનો ખાસ ઉપયોગ કરી શકો, જેમ કે એક્ઝોસ્ટ્રોબિન પ્લસ ડાયફેનકોનાઝોલ છે, 25 ml જેવી એક પંપે નાખીને આપણે સ્પ્રે કરી શકીએ છીએ. એનાથી પછી જો અત્યારે હાઈ ડોઝમાં બહુ બધા કન્ટેન્ટ છે પણ એનાથી પ્રતિ પંપનો જે ખર્ચ એ વધે છે, સામે રિકવરીમાં મળી શકે પણ ખર્ચ વધે છે અને પરિણામ એ જ આવે. તો એના કરતાં બેસ્ટ છે કે મીડિયમ રેન્જમાં ઉપયોગ કરવાનો આગ્રહ રાખો, પરિણામ એનાથી પણ સાહેબ મળે છે. સીધી પછી તમે મોંઘી હાઈ ડોઝની દવાઓ મારો અને પછી ફરીથી જ્યારે પ્રશ્ન આવે ને પછી એ લો ડોઝની દવા મારો તો એનો કોઈ અર્થ નથી રહેતો, એ નુકસાન જ કરશે અને ઉલટાનો ખર્ચ વધારશે. એટલે મીડિયમ રેન્જની અને લો ડોઝથી પણ આપણે સારું એવું પરિણામ મળી શકે છે, તો એનો પહેલાં ઉપયોગ કરવાનો આગ્રહ આપણે રાખવો જોઈએ. બહુ હેવી એટેક થઈ ગયો, બહુ હેવી ડેમેજ છે તો પછી અવસ્થાએ જવાની જરૂરિયાત આપણે રહી છે. બાકી એક્ઝોસ્ટ્રોબિન કન્ટેન્ટ ધરાવતી અત્યારે કોઈ બી ફૂગનાશક તમે આપી શકો છો. બેસ્ટમાં બેસ્ટ અત્યારે કપાસમાં રિઝલ્ટ આપી દેશે. અત્યારે સુકારામાં મુખ્ય આ જ મુદ્દો છે કે ફૂગના કારણે બે પ્રશ્નો છે અને એક છે મેગ્નેશિયમની ઉણપના કારણે. બીજો કોઈ હેવી એવો મુદ્દો નથી કે એના કારણે આપણે મોંઘો ખર્ચ એમાં કરવાની જરૂરિયાત રહી. હા ભાઈ, જેને પોષક તત્વોમાં દેખાય છે તો એમોનિયમ સલ્ફેટ તમે 10 થી 12 કિલો વીઘા દીઠ આપી શકો છો જો આગળ તમે આપ્યું નથી તો, અને એની સાથે મેગ્નેશિયમ સલ્ફેટ રાખી શકો છો. અને મેગ્નેશિયમની ઉણપ છે તો પાણી સાથે મેગ્નેશિયમ સલ્ફેટ 4 કિલો વીઘા દીઠ તમે આપી શકો છો. ચૂસિયાનો અટેક ક્યાંક જોવા મળે છે મેજર, અત્યારે આ પ્રશ્ન રહી શકે. ચૂસિયામાં શું કે ભાઈ મોલો મચ્છી છે, ટ્રિપ્સ અને ત્યારબાદ લીલા તડતડિયા અને સફેદ માખી, 4 મુખ્ય જે ચૂસિયા જીવાતો કપાસમાં કોમન જોવા મળી શકે છે. તો હવે એના માટે એક તો તમે થાયોમિથોક્ઝામ 30% FS ફોર્મ્યુલેશન છે, 15 થી 20 ml પ્રતિ પંપ નાખીને સ્પ્રે કરી શકો છો. હવે આ જે છે ને હું સ્ટાન્ડર્ડ કંપની પ્રમાણે MRPના ભાવ પ્રમાણે કહું તો 40 થી 45 થી 50 રૂપિયાનો પંપ પડે MRP પ્રમાણે અને સ્ટાન્ડર્ડ કંપનીનું, એટલે 100% માર્કેટમાં MRP ઉપર નહીં મળે તો એ તમને 15-20 રૂપિયા એનાથી સસ્તો એક પંપ પડી શકે છે. આ સિવાય સાયફ્લોથ્રીન પ્લસ ઇમિડાક્લોપ્રિડનું એક કન્ટેન્ટ છે, એ તમે ઉપયોગ કરી શકો છો 15 ml પ્રતિ પંપ. એનો જો હું કહું સ્ટાન્ડર્ડ કંપની અને MRP પ્રમાણે તો એ 50 થી 55 રૂપિયા એક પંપ પડે MRP અને સ્ટાન્ડર્ડ કંપની પ્રમાણે. કંપની ચેન્જ થાય, MRP પ્રમાણે કોઈ એવું સેલ ના થાય તો એ પણ આપણને 15-20 રૂપિયા પંપ સસ્તો પડી શકે છે. તો આ બે જે દવા છે એમાંથી કોઈ એક તમે ઉપયોગ કરશો, હું આગ્રહ રાખું આપણે તમે કે ભાઈ થાયોમિથોક્ઝામ 30% FS ઉપયોગ કરશો તો થોડુંક સસ્તું પણ ભાવમાં રહી શકે અને પરિણામ એટલીસ્ટ એ દવાથી તમારે મોલો મચ્છી, થ્રીપ્સ, તડતડિયા અને સફેદ માખી બધાના નિયંત્રણ માટે સારું રહી શકે છે. બાકી ઓર્ગેનિકલી તમારે આપવું છે તો 100% લીંબોળીનું તેલ છે એ તમે આપી શકો છો, એ સારું રિઝલ્ટ આપણને આપી શકે. ખાસ ભાઈ અત્યારે ફૂગનાશકમાં હું ટ્રાઇકોડર્મા કે સ્યુડોમોનસ માટે ભલામણ નહીં કરી, કારણ કે અત્યારે આપણે સૌ જાણીએ કે ભાઈ જે છે પ્રશ્નો જે છે સુકારાના એ ધીમે ધીમે વધે છે. હવે એના નિયંત્રણ માટે આપણે ઇન્સ્ટન્ટ સોલ્યુશન બી તરત નિયંત્રણ માટે કંઈક પ્રશ્નો લાવવા પડે ને એ માટે અત્યારે આપણી પાસે કેમિકલ ઓપ્શન જ છે. 100% જેણે ભાઈ આગળ ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ કે જે બી માવજતો કરી છે તો એને એટલા પ્રશ્નો અત્યારે નહીં હોય. આપણે ઓછી માવજત કરી અથવા નથી કરી તો પછી પ્રશ્નો વધે, કેમ કે હાલ એ વસ્તુ આપશો તો એનું રિઝલ્ટ આવતા થોડો સમય લાગી શકે, તો ત્યાં સુધીમાં કપાસ પણ પતી જાય આપણો.
તો એના કરતાં બેટર છે ઇન્સ્ટન્ટ સોલ્યુશન માટે સસ્તી ફૂગનાશક દવા જે છે મીડિયમ રેન્જનો આપણે ઉપયોગ કરવાનો આગ્રહ રાખીએ. મેન્કોડેપ કાર્બેન્ડેન્ઝિમ અથવા મેટાલેગેલ કાર્બેન્ડેન્ઝિમ અત્યારે ખેડૂત મિત્રો જે વાત થતી હોય તો મોસ્ટલી એમની પાસે સ્ટોકમાં પડી હોય છે થોડી ઘણી, તો પડી છે તો એનો સ્પ્રે રાખવાનો આપણે આગ્રહ અથવા ડ્રેન્ચિંગ કરવાનો ખાસ તો તમારે આગ્રહ રાખવો જોઈએ. બીજો ખોટો ખર્ચ કરવાનો કોઈ જરૂરિયાત રહેતી નથી. એટલે ખાસ ભાઈ સુકારાનો કપાસમાં પ્રશ્ન છે તો આ જ મુખ્ય કારણો અને આ જ સીધું સરળ સોલ્યુશન છે આ મુદ્દાનું. બીજા પછી ખોટા ખર્ચા કે ભાઈ આ બાયો નાખો, તમે આ ફૂગનાશક નાખો, આ વાપરો, તે વાપરો, કેમ કે અત્યારે સોશિયલ મીડિયામાં છે ને જે ચાલ્યું છે હમણાં આ સિઝનમાં સૌ ખેડૂત મિત્રો જાણે છે. એટલે બહુ વધારે ખોટા ખર્ચા કરવાની જરૂર નથી, કારણ કે કેમેરા પાછળ ખેતર આપણને બતાવે પણ કેમેરા પાછળનું જે ખેતર છે આપણે રિયલમાં જોયું હોતું નથી. એટલે ખોટું એવી ભ્રામક વસ્તુમાં પડવું નહીં. અને જ્યાંથી પણ તમે ખરીદો 100% ટેકનિકલ જણાવું છું તો તમને જે યોગ્ય લાગે, જે વિશ્વાસપાત્ર એગ્રો સેન્ટરથી તમે વર્ષોથી ખરીદી કરો છો ત્યાંથી તમે ખરીદી કરી શકો છો. ત્યાંથી જ ખરીદવાનો આગ્રહ આપણે રાખવો જોઈએ આમ તો, કે ભાઈ જ્યાંથી આપણે વર્ષોથી ખરીદીએ છીએ. કારણ કે પછી આમ કીધું કે આ જગ્યાએથી લો અથવા તો અહીંયાથી તમે મંગાવી શકો, આ કરો, એના કરતાં બેટર છે કે જ્યાંથી આપણે વર્ષોથી લઈએ છીએ ત્યાંથી લેવાનો આગ્રહ આપણે રાખવો જોઈએ. હું પણ 100% ટેકનિકલ જ ભલામણ કરું છું. પર્ટિક્યુલર કંપની તમે જ્યાંથી ખરીદો એમની પર તમને મારા કરતાં વિશ્વાસ એ વ્યક્તિ પર વધારે હશે, એટલા માટે એ વ્યક્તિને તમે ટેકનિકલ જણાવી અને કોઈ પણ સારી કંપની એમના દ્વારા જે ભલામણ હોય તમે ખરીદી કરી એનો ઉપયોગ લઈ શકો છો. કારણ કે એ કોઈ મારા મામા માસીના દીકરા છે અને ભાઈ ત્યાંથી મને પૈસા મળશે. એટલે તમારી રીતના ત્યાંથી તમે યોગ્ય ખરીદી કરીને યોગ્ય માવજત લઈ શકો છો. ખાસ એટલું જ કહીશ કે ભાઈ જે બી કૃષિ નિષ્ણાંત માહિતી આપે છે યોગ્ય માહિતી લઈને યોગ્ય માવજત કરીએ. આડેધડ ખર્ચનો ઓછો પ્રયત્ન કરીએ આપણે, કારણ કે આ મુદ્દો બહુ વધારે છે આ સિઝનમાં અને અત્યારે જે ભાવ નથી મળતા એ પ્રશ્ન છે એના પાછળ પણ ક્યાંક ને ક્યાંક આ બધું જવાબદાર રહેતું જ હોય છે. અને આપણે જે વીઘા દીઠ 15-20 હજારનો ખર્ચ કરી નાખીએ છીએ એ અત્યારે જે પરિસ્થિતિનો સામનો જે ખેડૂત મિત્રો કરે છે બધાને આ બાબતનો ખ્યાલ જ છે. એટલે પ્રયત્ન કરીએ કે ભાઈ જ્યાં 1000 રૂપિયાના ખર્ચમાં કામ પતી જાય છે ત્યાં આપણે 2-3 હજારનો ખર્ચ કરવાની જરૂરિયાત નથી. એના પ્રયત્નો આપણે વધુ કરીએ. 100% આ મુદ્દા ઉપર પણ હાલ ચર્ચા કરવાનો સમય નથી, પણ આ મુદ્દો હાલ પણ ધ્યાનમાં છે. ગયા વર્ષે પણ આ મુદ્દા પર આપણે ચર્ચા કરી હતી કે ભાઈ વધુ પડતા દવા ખાતરનો ઉપયોગ જે થયો છે સિઝનમાં એના નિયંત્રણ માટે શું ધ્યાન રાખવા જેવું છે. ગયા વર્ષે પણ કરી હતી, પણ શું છે કે આપણા કાનને ટેવ પડી ગઈ છે કે સારી વાત સાંભળવી. સાચું સાંભળવામાં આપણને હવે ઘણા લોકોને, કેમ કે ગયા વર્ષે મને તો કડવો અનુભવ છે કે સાચું બોલીએ તો ઘણા લોકોને નથી સારું લાગતું. કાનને સારી વાત સાંભળવાની આદત થઈ ગઈ. ભાઈ આ નાખો ને તો આવું પરિણામ આવશે, 60-70 મણ ઉત્પાદન આવશે. આપણા કાનને સારું સાંભળવાની આદત પડી ગઈ છે. પણ તો પણ છતાં આ વર્ષે પણ હું પ્રયત્ન ફરીથી કરીશ કે ભાઈ 100% થોડુંક કડવું લાગે પણ પ્રયત્નો કરશું આ મુદ્દે વાત કરવાની. લાઈવમાં જવાનું ઈચ્છા હશે ખેડૂત મિત્રો કે ભાઈ આપણે લાઈવમાં આ ટોપિક ઉપર ચર્ચા કરીએ કે ભાઈ જે સિઝનમાં વધુ, કેમ કે મને તો આ વર્ષે ઘણા અનુભવો સારા મળ્યા છે ખેડૂત મિત્રો તરફથી. ઘણા એવા ખેડૂત મિત્રો અનુભવો શેર કર્યા છે કે જે આપણે આપી શકીએ છીએ સારી માહિતી આ મુદ્દા ઉપર. એટલે લાઈવમાં બી જો કોઈ ખેડૂત મિત્રો ઈચ્છા હશે તો આપણે લાઈવ વિડીયોમાં પણ એવી ચર્ચા કરીએ, અથવા તો પછી આનો સંપૂર્ણ એક માહિતીગાર વિડીયો બનાવીને પણ આપવાનું આ સિઝનમાં પણ પ્રયત્ન જરૂરથી કરીશ. બસ એટલું કહીશ કે ભાઈ કપાસમાં સુકારાનો જે પ્રશ્ન છે યોગ્ય માવજત કરો યોગ્ય માહિતી લઈને. 100% તમે ફોન કરશો, મને કોઈ પ્રશ્ન નથી. એગ્રીબોન્ડ પૂછો પ્રશ્ન પૂછો છો, વોટ્સઅપ દ્વારા આપણે માહિતી આપી દઈએ છીએ. મુદ્દો વધારે ગંભીર હોય તો ફોન દ્વારા પણ પ્રયત્ન કરીએ. ઘણા ખેડૂતોનો ડાયરેક્ટ ફોન આવે છે, કોઈ મુદ્દો નથી આપણે એમાં પણ પ્રયત્ન કરીએ છીએ. કોઈ કારણસર ફોન નથી ઉઠાવ્યો તો કોલ બેક પણ જાય છે. એટલે આપણે પ્રયત્નો કરીશું કે ઓન કોલ તમને જેટલું સરળ બનશે એટલું માહિતી આપવાનો પ્રયત્ન આપણે કરતા રહીશું. આ સિવાય કોઈ પણ મુદ્દો છે એગ્રીબોન્ડની વેબસાઇટ પર પૂછો પ્રશ્નમાં તમે જાણ કરી શકો છો. અને બહુ અર્જન્ટ છે તો 100% તમે વોટ્સઅપ પર અથવા ફોન કોલ ઉપર માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.